વાવ-થરાદ જિલ્લાના ભાભર પોલીસને અપહરણના ગુનામાં મોટી સફળતા મળી છે। લાંબા સમયથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડી તેના કબજામાંથી સગીર ભોગ બનનારને સુરક્ષિત છોડાવવામાં આવ્યું છે। પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ, જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયા, વિભાગીય પોલીસ અધિક્ષક એસ.આર. ભારાઈ તથા પીઆઈ એચ.એલ. જોશીના માર્ગદર્શન હેઠળ ભાભર પોલીસની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સના આધારે તપાસ હાથ ધરી હતી। તપાસ દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસ ટીમ ભરૂચ જિલ્લાના જંબુસર જીઆઈડીસી વિસ્તારમાં પહોંચી હતી, જ્યાંથી આરોપી શ્રવણજી લાલાજી ઠાકોર રહે ઢાંઢવડા, તાલુકો દિયોદર, જિલ્લો વાવ-થરાદને ઝડપી પાડવામાં આવ્યો હતો। તેની સાથે રહેલી સગીરાને પણ સુરક્ષિત છોડાવવામાં આવી હતી। પોલીસ ફરિયાદ મુજબ આરોપીએ સગીરાને લગ્ન કરવાની લાલચ આપી ફોર્સ લાવી અપહરણ કર્યું હતું। આ અંગે ભાભર પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા 2023ની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધાયો હતો। આરોપીની ધરપકડ બાદ પોલીસે તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જ્યારે ભોગ બનનારને જરૂરી કાનૂની અને સુરક્ષાત્મક પ્રક્રિયા માટે સોંપવામાં આવ્યું છે।